નમસ્કાર મિત્રો, આજે સરસ મજાના લોહીના સંબંધ જે સંબંધ પ્રકરણ છે એને લગતો દાખલો તમારી સામે લઈને આવ્યો છો. તો આપણે રકમ વાંચન કરતા જઈએ અને એને સંકેતમાં લખતા જઈએ. ચાલો, જી એફ નો ભાઈ છે, તો ચાલો હું અહીંયા જી લખું છું, અહીંયા એફ લખું છું. ચાલો, આ બંને એનો ભાઈ છે, તો બંને આપણે ભાઈ હોય તો પુરુષ હોય તો પ્લસ કરશું અને સ્ત્રી હોય તો માઇનસ. ચાલો, જી એફ નો ભાઈ છે અને ત્યાર પછી એફ એ કે નો પુત્ર છે. એફ છે એ કે નો પુત્ર છે, કે નો પુત્ર છે, તો આ પણ એક જેન્ટ્સ થયો. હવે કે એ એલ નો પતિ છે. ચાલો, આનો પતિ એલ, પતિ પત્ની થયા, તો આ પત્ની હોય તો એ માઇનસ. ચાલો, ત્યાર પછી આર એ એલ નો પુત્ર છે. ચાલો, એલ નો પુત્ર આર છે. ચાલો, એનો પુત્ર છે તો આ પણ પ્લસ થશે, એટલે ભાઈ પુત્ર એલ. ચાલો, પતિ પત્ની અહીંયા કે અને એલ છે, પતિ પત્ની. હવે એના ત્રણે ત્રણ પુત્ર આ છે, તો આ કોઈ પણ વ્યક્તિ આ છે, ત્રણે ત્રણ ભાઈઓ છે. તો આપણને જવાબ કીધો છે કે આર જી સાથે શું સંબંધ છે. આર અને જી સાથે શું સંબંધ છે? તો ભાઈનો સંબંધ થશે. ભાઈ એટલે ડી ઓપ્શન. ચાલો મિત્રો, આવા લોહીના સંબંધના દાખલા ઘણી પરીક્ષામાં પૂછાય છે અને તે તમને ખૂબ જ ઉપયોગી થશે. અસ્તુ.